તો આ છે મંદિરના પૂજારી અને ચાલો આપણે એમને થોડું એવું પૂછીએ મંદિર વિશે આપણે થોડી માહિતી લઈએ. તો મારું નામ સેવક અજીતભાઈ, મંદિરનો પૂજારી છું. આપણે જે આ મંદિર છે ધણીધર ભગવાન નામથી ઓળખાય છે અને આ જે વિષ્ણુ સ્વરૂપ જે કહેવાય ને એ વિષ્ણુ સ્વરૂપ જ છે. અને આ ધણીધર ભગવાનની પહેલાં અહીં વારાહ ભગવાનની મૂર્તિ હતી. એ જે અલાઉદ્દીન ખિલજી બાદશાહ થઈ ગયો એ વખતે એ ગુજરાતના બધા મંદિરો સોમનાથની લાઈનના જે તોડતો આવ્યો એ ટાઈમે એ ધીમા પણ આવ્યો હતો અને એ ટાઈમે વારાહ મૂર્તિને ખંડિત કરી અને પછી અહીંયા જોડે ઢીમણનાગ મંદિર છે ગોગ દેવતાનું, તો ત્યાં ગયો, ત્યાં ખંડિત કરવાની કોશિશ કરી ઢીમણનાગ મંદિરને મૂર્તિને ગોગ દેવતાને, પણ ત્યાં ભમરા છૂટ્યા એટલે ત્યાંથી સૈન્ય હાથે નાસી ગયો. પછી જ્યારે જે આ વારાહ મૂર્તિ હતી એને ખંડિત કરી પછી આ જે સિંહાસન હતું ને એ સિંહાસનની 150 વર્ષ એમને એમ સિંહાસનની પૂજા કરી. પછી મૂર્તિ હતી જે વારાહ મૂર્તિ એની જાંઘમાંથી આપણે જ્યાં જોડે મહાદેવ છે, જાંગેશ્વર મહાદેવ કહેવાય છે, અને જાંઘમાંથી આપણે મહાદેવનું પેલું સ્વરૂપ બનાવ્યું છે ને એને ત્યારથી જાંગેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. પછી ત્યારે એ ટાઈમે જે સેવા કરતા હતા જે પૂજારી ગદાધર સેવક કરી એમને ભગવાનને બહુ પ્રાર્થના કરી કે હવે આ જે સિંહાસન છે એની પૂજા કરીએ તો એના બદલે કોઈક અલૌકિક સ્વરૂપ જો અહીં બિરાજે તો અમને સેવા કરવાનો એક અનેરો આનંદ મળે. પછી એ ટાઈમે જે આ ગામમાં એક બીજા પટેલ હતા રુદાભાઈ કરડ, એ પણ બહુ પરમ ભક્ત હતા. એ અને જે આ પૂજારી શ્રી આ જોડે એમની બેઠક અને બહુ ભાવિક હતા, બે મિત્રો હતા. એટલે એમને વાત કરી કે આપણે એટલે પછી એક દિવસ ભગવાને સ્વપ્નની અંદર એમને પૂજારીને સપનું આવ્યું, એની અંદર કીધું કે આ જગ્યાએ મૂર્તિ છે. હવે એ જ સપનું પાછું પેલા પટેલ જે રુદાભાઈ કરડ છે એમને આવ્યું કે જે વાંસવાડા રાજસ્થાનમાં છે, વાંસવાડાના ડુંગરોની અંદર જે અમુક જગ્યાએ જે જાડી ઝાખરાઓની અંદર એમને જે નિશાની આપી કે આટલા ડગલા આ રીતે મૂર્તિ છે ત્યાં તમે લેવા આવો. એટલે પછી બંને બીજે દિવસે ભેગા થયા કે મને આ રીતનું સપનું આવ્યું, પેલા ભાઈ કે મને બી આ રીતનું સપનું આવ્યું. એટલે પછી એમણે ભગવાનને વરે વિનંતી કરી કે જો આ સાચું હોય બધું તમે જે કીધું એ તો કંઈક સંકેત આપો. એટલે બીજા દિવસે વળી પાછું સ્વપ્નની અંદર ભગવાને કીધું કે એમને જે પેલા પટેલ હતા રુદાભાઈ કરડ એમને ગાય હતી, તો એમને જો ગાયની 2 વાછરડા આવે અને એ વાછરડાની અંદર કપાળે તિલક હોય, વાછરડાને કપાળે તિલક હોય તો આ સાચું માનવાનું. અને જે એમને ગાયને 2 વાછરડા જન્મ્યા અને એ કપાળે તિલકવાળા જ હતા. પછી 6 મહિનાના થાય પછી કે તમે લઈને આવજો, સપનામાં કીધું. એટલે 6 મહિનાના જે વાછરડા થયા એટલે બળદગાડું લઈ અને ત્યાં વાંસવાડાના ડુંગરમાં ધણીધર ભગવાનની પ્રતિમાને લેવા આ બંને ભક્તો ગયા. અને જે રીતે સંકેત સપનામાં આપ્યો તો ભાઈ આટલા અંતરે આ રીતે છે એ પ્રમાણે જ ત્યાંથી મૂર્તિ ગાડામાં પધરાવી અને લઈને આવતા હતા. જે સિરોહી સ્ટેટ આવે છે રાજસ્થાનમાં, સિરોહી સ્ટેટના રાજવીએ આ મૂર્તિ જોઈ તો એને એમ થયું કે આ મૂર્તિ અહીંથી જવા દેવી નથી. એણે દબાણ કર્યું કે અહીંથી તમે જો મૂર્તિ મૂકીને જતા રહો નહીંતર અમે તમને કેદ કરી દઈશું, આ રીતનું દબાણ કર્યું. આ પછી આમણે ભગવાનને વિનંતી કરી કે હવે આનો કંઈક રસ્તો કાઢો. એટલે ભગવાને જે પેલા રાજાને સ્વપ્ન અંદર કીધું તું જો જવા દે બરાબર છે, બાકી પછી તારું એની અંદર ખેદાન મેદાન થઈ જશે. પછી રાજા ગભરાઈ ગયો એટલે રાજાએ શરત મૂકી કે ભાઈ એના બરાબર સોનું આપો. હવે એ ટાઈમે તો સોનું લઈને તો ગયા ના હોય. એમણે ભગવાનની વિનંતી કરી જો ભગવાન કંઈક તો અમારા ભેળો રહી અને કંઈક આનો રસ્તો. એટલે પછી ભગવાને પ્રેરણા કરી એટલે એમણે પેલું ત્રાજવું મંગાવ્યું. ત્રાજવાની અંદર એક બાજુ ભગવાનની મૂર્તિ મૂકી અને જે કાનમાં ઠાંસીઓ કહેવાય કે જે વાળી કહેવાય એક બાજુ વાળી કે ઠાંસીઓ એ મૂકી અને ભારોભાર ભગવાન તોડાણા. અને ત્યાંથી પછી વિક્રમ સંવંત 1477ના દિવસે જેઠ સુદ 11ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. આશરે 601 વર્ષ થયા. અહીં દર પૂનમે મેળો ભરાય છે. પછી કારતક મહિનાની અંદર
15 દાડા દીપમાલિકા અને અંદર બધા દીવો જલાવે છે અને અનેક લોકોને બહુ પરચા પણ મળી ચૂક્યા છે. તો મિત્રો આ હતા મંદિરના પૂજારી, એમને સરસ મજાનો આપણે ધન્યધર ભગવાનનો ઇતિહાસ જણાવ્યો. તો મિત્રો તમે આ ચેનલમાં નવા હો તો આ વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે મંદિરના લગતે સારા એવા વિડીયો બનાવીએ છીએ. તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા અવનવા વિડીયો તમને આ ચેનલમાં જોવા મળી રહેશે.